सार्वजनिक केळवणी मंडळ મહેસાણા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત દ્વારા રાજ્ય શાખા અમદાવાદના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા સિકલ એનેમિયા મેગા સ્ક્રીનિંગ કેમ્પ સાર્વજનિક કેમ્પસ કમળાબા હોલમાં યોજવામાં આવ્યો। તો આ કાર્યક્રમમાં શ્રી સાર્વજનિક કેળવણી મંડળની ભગીની સંસ્થાના 525 વિદ્યાર્થીઓનું થેલેસેમિયા સિકલ એનેમિયાનું સ્ક્રીનિંગ કરવા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું। આ કેમ્પના ઉદ્ઘાટન કાર્યક્રમના અધ્યક્ષ સાર્વજનિક કેળવણી મંડળના માનદ મંત્રી દિલીપભાઈ ચૌધરી, ઉદ્ઘાટન સહમંત્રી મિલનભાઈ ચૌધરી, અતિથિ વિશેષ તરીકે ડોક્ટર છગનભાઈ પટેલ, આચાર્ય સાર્વજનિક ફાર્મસી કોલેજ તેમજ મેઘાબેન મોદી, પ્રિન્સિપાલ શ્રી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી गुजरात राज्य शाखा अमदावादना प्रोग्राम मैनेजर नीलेशभाई भारतीय तथा संजयभाई वाणंद उपस्थित रहा था। उपस्थित महानुभावों द्वारा थैलेसेमिया सिकल एनीमिया विषे विगते समझण आपवामां आवी हती अने खास आजना स्क्रीनिंगनो शुं फायदो छे ए पण समजाववामां आव्यो हतो। सरकारना सिकल एनीमिया दूर करवाना सरकारना प्रयासोने इंडियन रेडक्रोस सोसायटी तथा सार्वजनिक केळवणी मंडळ द्वारा वेगवंता बनाववा अने समाज उपयोगी बनाववा एक सुंदर प्रयास करवामां आव्यो हतो। सार्वजनिक केळवणी मंडळ તેમજ રેડક્રોસ અમદાવાદ રેડક્રોસ સોસાયટી અમદાવાદ દ્વારા આયોજિત થેલેસેમિયા ટેસ્ટનો આજે આયોજન કર્યું છે। हमारी कैंपसना जितनी भी कॉलेजों है ये बधा ज विद्यार्थीओं ने आज थेलेसेमियानो टेस्ट केम्प करवानो अमे विचार्युं अने आज परिपूर्ण थयुं छे। एमांथी विद्यार्थीओने ख्याल आवशे के थेलेसेमियानो टेस्ट केम करवो जोईए, एना अंगे घणी बधी वातो बधी थई छे आज अने विद्यार्थीओने मार्गदर्शन आप्युं छे। श्री सार्वजनिक केळवणी मंडळ મહેસાણા અને इंडियन रेडक्रॉस सोसायटीना सहयोगथी थेलेसेमियानो जे रोग ની માહિતી અને એને કંટ્રોલમાં કરવા માટે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન કે થેલેસેમિયા મુક્ત ભારત કરવા માટે આજે રેડક્રોસ સોસાયટી અજયભાઈના અધ્યક્ષતામાં જે કાર્ય કરી રહી છે એ તબક્કે અમે પણ એમાં જોડાઈ અને એમના આ મોદી સાહેબના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે અમે તત્પર છીએ અને સંસ્થા આવા સામાજિક અને સેવાકીય કાર્યોમાં સદાય સહયોગ આપતી રહે છે। આ કાર્યક્રમમાં સાર્વજનિક કેળવણી મંડળની તમામ કોલેજો અને ભગીની સંસ્થા જોડાઈને 500 જેટલા વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ થવાનું છે, જેમાં યુવક યુવતીઓ બંને છે અને આ ટેસ્ટિંગમાં રેડક્રોસ દ્વારા 150 રૂપિયામાં ટેસ્ટિંગ થેલેસેમિયા ટેસ્ટિંગ થવાનું છે। આમ બજારમાં એની કિંમત 900 રૂપિયા જેટલી છે, પણ જે રેડક્રોસ સોસાયટી છે એ જે થોડી જ ફીમાં આ ટેસ્ટિંગ કરશે, જેના દ્વારા જે ભવિષ્યમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકનો જન્મ ના થાય, એક સમાજમાં એક જાગૃતિ ઊભી થાય અને થેલેસેમિયા મુક્ત ગુજરાત બનાવી શકીએ એ પહેલમાં અમારું સાર્વજનિક કેળવણી મંડળ પણ જોડાયું છે અને યુવાનોના હંમેશા સાર્વજનિક કેળવણી મંડળ છે એ વિદ્યાર્થીઓના હિત માટે અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે કાર્યરત છે। એ ભગીરથ કાર્યમાં જોડાઈને એક આહુતિ આપવાનું કાર્ય સાર્વજનિક કેળવણી મંડળે કર્યું છે। થેલેસેમિયા एक साइंटिफिक वस्तु टेस्ट तो है ज पण सामाजिक रीते पण एनुं घणुं महत्व छे। ए हेरिडिटरी प्रॉब्लम छे। थेलेसेमिया माइनर अने मेजर ए बे प्रकारना डिसीजमां जोवा मळे छे। माइनर ए मात्र केरियर छे, जेनाथी एने शरीरमां कोई नुकसान थतुं होतुं नथी, पण जो बे युवान अने युवती बंने जो माइनर होय अने विवाह करे तो 50% एना बाळको एमां मेजर थई शके, तो एने वारंवार ब्लड चढ़ावવું પડે, એને એ પ્રમાણે ઘણી ટ્રેજેડી થાય। વધુ એ 25 વર્ષ જીવી શકે તો 25-30 લાખનો એને ખર્ચ કરે ત્યારે જીવી શકે એવા દૂષણો થાય। અને આ જનીન વસ્તુનો ખ્યાલ આવે તો સમાજની અંદર આની અંદર એક સારી જાગૃતિ આવે, સમાજ પ્રબળ બને તો રાષ્ટ્ર પણ મજબૂત બને, આર્થિક રીતે પણ દેશ અને સમાજ મજબૂત બને। અને આના કારણે દીકરી વહુ છે એ દીકરો નથી આપતી તો એના પર ત્રાસ આવે છે અને છોડી દેવામાં આવે છે। तो आ वस्तु समझवा आवे तो समाज ए पण समझे कि एना माटे दीकरी नहीं दीकरो जवाबदार है, पति जवाबदार है, जेना कारणे दीकरो के दीकरी जन्मे छे। आ विषय पण समाज में जाए तो समाज अंदर मोटो मैसेज जई सके।